શિયાળામાં સ્કિન કેર માટે શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ શિયાળામાં આપણને ગરમ પાણીથી એટલે હુંફાળા પાણીથી નાહવું ગમશે, પણ જનરલી એવું કહી શકાય કે શિયાળામાં આપણે હોટ શાવર બાદ લઈએ કાં તો ગરમ પાણીથી ગરમ તમે બાથ લો છો એ તમને એડવર્સલી ઇફેક્ટ કરશે. કેમ કે શિયાળામાં ગરમ પાણીથી નાહવાથી ચામડીનું સર્ક્યુલેશન વધશે, એના રોમ છિદ્રો ખુલશે વધારે પડતા, અને જ્યારે આપણે નહીં લીધા પછી એ વધારે પડતી ડ્રાયનેસ ઇન્ડ્યુસ કરે છે. એટલે સૌને એવું સલાહ ભર્યું છે કે લ્યુકવોર્મ વોટર એટલે કે બહુ ગરમ નહીં અને બહુ ઠંડુ નહીં એવા પાણીથી બધાને સ્નાન કરવાની સલાહ આપીશું. સ્નાન કર્યા પછી એમ કહેવાય કે ચામડીના અંદર શિયાળામાં આપણને વાતાવરણના કારણે ડ્રાય હવાના કારણે કે બહાર આપણે ભેજનું પ્રમાણ ઓછું હોય એના કારણે સ્કિન ડ્રાય જલ્દી થઈ જતી હોય છે. એના માટે આપણે મોઇશ્ચરાઇઝર યુઝ કરવું પડે. એટલે તમારા સ્કિનના અનુલક્ષીને શિયાળાના અંદર નાહ્યા પછી તરત જ તમે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરશો તો શું કરશે કે જે ચામડીના રોમ છિદ્રમાં થોડું ઘણું જે પાણી સંગ્રહાયેલું હશે ઉડી નહીં જાય. એટલે એવું કહે કે ડેમ સ્કિનના તમે ડાયરેક્ટ મોઇશ્ચરાઇઝર એપ્લાય કરશો ને તેની ઇફેક્ટ લોંગ લાસ્ટિંગ હશે, તમારી સ્કિન જલ્દી ડ્રાય નહીં થાય, એ ફાયદો કરશે. બીજી વસ્તુ કે ઘણાના મિત્રોનું પૂછવાનું હોય છે કે કયો સોપ યુઝ કરવો જોઈએ. શિયાળામાં એવું કહેવાય કે જનરલી ડ્રાય સ્કિન પ્રિવેન્ટ કરે એવા સોપ યુઝ કરવા જોઈએ, જેમ કે ગ્લિસરીન સોપ છે, ડેવલોન છે, પિયર્સ છે, એમાં ગ્લિસરીન કન્ટેન્ટ વધારે હોય છે. એટલે આવા સોપ તમે યુઝ કરશો તો શું થશે કે ચામડીમાં ડ્રાયનેસ ઓછું આવશે. એવું કહેવાય કે સ્કિન ઇન્ટેગ્રિટી બ્રેક થાય ને તો ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે. એટલા માટે આવા મોઇશ્ચરાઇઝર અને આવા સોપની સલાહ આપતા હોય છે. પર્ટિક્યુલર મોઇશ્ચરાઇઝર કયા પ્રકારના યુઝ કરવા એના માટે એવું કહીશું કે નેચરલ મોઇશ્ચરાઇઝિંગ ફેક્ટર તમે યુઝ વધારશો ને તો એ વધારે સારું સ્કિન માટે. જેમ કે નેચરલ કન્ટેન્ટ જે કહે ને કે ગ્લિસરીલ છે, એલોવેરા છે, પછી યુરિયા છે, સોડિયમ લેક્ટેટ છે, આવા કન્ટેન્ટવાળા મોઇશ્ચરાઇઝર ઘણીવાર આપણને સારું પરિણામ આપતા હોય છે. બીજી વસ્તુ કે અમુક સ્કિનના રોગો શિયાળામાં વધતા હોય છે. જેમ કહેવાય ને કે કોઈને ડ્રાય સ્કિન કન્ડિશન્સ છે કે એટોપિક ડર્મેટાઇટિસ એને કહેતા હોઈએ છીએ કે ડ્રાય સ્કિનની એલર્જી કહેવાય. ઘણા બાળક ખરજવા હોય છે, નાના બાળકોમાં એટોપિક ડર્મેટાઇટિસ વધારે વધતું હોય છે. ઘણાને ડ્રાય એક્ઝિમા છે, ખરજવા એ આવા ટાઈમે વધે. એટલે આવા લોકોને ટાઈમસર ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે દવા લેવાનું કહીશું. વત્તા એના પછી જે તમને રેગ્યુલર મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું છે એ રેગ્યુલર યુઝ કરવાનું. અમુક ચામડીના રોગો શિયાળામાં ડ્રાયનેસના કારણે વધતા હોય છે, એટલે શરૂઆતથી તમે ડ્રાય સ્કિનની કાળજી રાખશો તો આવા રોગોની તીવ્રતામાં બહુ વધારો નહીં થાય. બીજું કે ડાયટમાં શું ધ્યાન રાખવું. શિયાળામાં એવું કહેવાય છે કે તમે એન્ટીઓક્સિડન્ટવાળા જે ફ્રૂટ્સ છે જેને બેરીઝ કહે છે, સ્ટ્રોબેરી છે, રેસબેરી છે, એવા ફળોનો ઉપયોગ તમે વધારે કરશો, તમને સારું એન્ટીઓક્સિડન્ટ મળશે. આની સાથે સંતરા, આમળા, જે શિયાળામાં આપણે કહીએ છીએ કે આમળાનો ખોરાક વધારવો જોઈએ, એ આપણને વિટામિન સી કન્ટેન્ટ સ્કિન હેલ્ધી રાખે એના માટે આપણને ફાયદો કરે છે. બીજી વસ્તુ સલાડ્સ છે, સૂપ છે કે વોટર કન્ટેન્ટ જેમાં વધારે છે, લિક્વિડ કન્ટેન્ટ વધારે છે, એ વસ્તુનો વેજીસ છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ કે આપણે સ્કિન માટે ફાયદો કરશે. કેમ કે ડ્રાય વેધરના કારણે જે આપણને વોટર લોસ છે વધારે થશે. વત્તા શિયાળામાં દરેકને શું છે, ઠંડીના કારણે તમને પાણી પીવું ગમશે નહીં, કારણ પરસેવો ઓછો થતો હોય છે. એટલે જેટલું પાણી વધારે પીવો એ આપણને ફાયદો કરશે કે સ્કિન ડિહાઇડ્રેટ નહીં થાય. ચામડીના ડિહાઇડ્રેશનના કારણે એજિંગ ઇન્ડ્યુસ થતું હોય છે. ઘણીવાર આંખની કરસલી વધી જતી હોય છે, સ્કિન ડ્રાય વધારે થતું હોય છે. એટલે વોટર કન્ટેન્ટ છે એ વધવા માટે એવું કહી શકાય કે 7 થી 8 ગ્લાસ પાણી તમારે રેગ્યુલર પીવા જોઈએ, એ ફાયદો કરશે. આની સાથે લિક્વિડ ડાયટ છે, પછી કાચું ખાઈ શકાવું સલાડ તમે ખોરાકમાં વધારો, એ આપણને ફાયદો કરશે. ડાયટની સાથે સાથે એક્સરસાઇઝનું પણ એટલું જ મહત્ત્વ છે કે એક્સરસાઇઝ તમને દિવસ દરમિયાન હેલ્ધી ફીલ કરાવે છે, એ તો બરાબર જ છે, દરેકને ફાયદો કરવાનું છે કે તમારું શુગર વધારે પડતું વપરાય, સ્કિન હેલ્ધી રહે, વત્તા શરીર બી તમારું તંદુરસ્ત રહે. પણ સ્કિન માટે એટલા માટે હેલ્ધીનું કહીશ કે એના કારણે શું થશે કે સવારે દરેકને એક્સરસાઇઝ માટે ઉઠવું ગમશે નહીં કોઈને, પણ શિયાળામાં થોડીક કાળજી લઈ અને 1-8 કલાક પોતાના માટે સ્પેર કરશો અને લાઇટ એક્સરસાઇઝ કરશો તો એનો ફાયદો શું મળશે કે ચામડીના જે રોમ છિદ્રો બંધ થઈ ગયા, સ્વેટ ગ્લેન્ડ્સ છે ને કે એ બ્લોક થઈ ગઈ છે, એ ખુલી જશે.
પરસ્પિરેશનથી એ શરીરનો કચરો બહાર કાઢી દેશે, એટલે સ્કિન તમને હેલ્ધી ફીલ આપશે. આના કારણે શું થશે? એક્સરસાઇઝના કારણે તમને થોડું પાણી પીવાની ઈચ્છા થશે, બરાબર છે, અને ચામડીનું સર્ક્યુલેશન વધશે, એટલે તમને ફ્રેશનેસ તો ફીલ થવાનું જ છે, પણ ચામડીમાં પણ તમને એ સારું ફીલ આપે તમને, મતલબ કે ચામડીમાં રક્ષણ આપે. યસ, સ્કિનના રક્ષણની બીજી વાત આપણે કરીશું કે ઉનાળામાં ગરમી લાગે આપણને એટલે તડકો ગમશે નહીં, પણ શિયાળામાં શું છે કે ઠંડીના કારણે તમને તડકાનું સેવન કરવું ગમશે. એટલે જે લોકો ખરેખર સેન્સિટિવ, ફોટો સેન્સિટિવ ડર્મેટોસથી પીડાતા હોય છે, કે ચામડીના એવા રોગો છે કે તડકાથી વધતા હોય છે, સનલાઇટ ઇન્ડ્યુસ ડેમેજ થતું હોય છે, એવા બ્લેમિશિસ પિગમેન્ટેશનવાળા લોકોને કહીશ કે શિયાળામાં તડકાનું સેવન બને એટલું ઓછું કરવું, કાં તો તડકામાં જવાનું થાય તો એમાં પણ તમારે સનસ્ક્રીન દર 90 મિનિટે સેન્સિટિવ સ્કિનવાળે લગાડવું જોઈએ. તો તમને ચામડીના જે તડકાના કારણે જે ડેમેજ થતું હોય છે, તડકાના કારણે જે રોગો વધતા હોય છે, એમાં રક્ષણ કરશે. કારણ કે તડકો ગમે છે એનો મતલબ એ નથી કે યુવી રેડિયેશન તમને નથી આવતું. યુવી રેડિયેશન એટલું જ કોમ્પિટન્ટ હોય છે જેટલું ઉનાળામાં હોય છે. એટલે સનસ્ક્રીનની તમને જેને સલાહ આપેલી હોય છે એ વ્યક્તિએ, એ દર્દીઓએ, એ મિત્રોએ ફરજિયાત સમજાવ્યા પ્રમાણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. આની સાથે સાથે એવું કહીશ કે હેન્ડ કેર માટે શું કરવું, ફૂટ કેર માટે શું કરવું અને લિપ કેર માટે શું કરવું, એ 3 અલગ અલગ ડિસ્કસ કરીશું. હેન્ડ કેર એવું કહેવાય કે હાથનો જે ખુલ્લો ભાગ રહેતો હોય છે એ ડ્રાય હીટ પોલ્યુશનના કારણે એક્સપોઝ એરિયા જેટલો રહેતો હોય છે, એ કહેવાય ને કે વોટર જલ્દી ઇવાપોરેટ છે ઠંડીના કારણે, એટલે વધારે બધું ડ્રાય થશે, એટલે ઓઇલ કન્ટેન્ટ, વોટર કન્ટેન્ટ ડિસ્ટર્બ થવાના કારણે ડ્રાયનેસ વધે, ઘણીવાર ઇચિંગ બી થાય, ખંજવાળ બી વધે. એના કારણે ડ્રાય સ્કિન થાય એટલે ખંજવાળ થાય. એટલે નાયા પછી હાથમાં બની શકે તો કોઈ ડેમ સ્કિનમાં મોઇશ્ચરાઇઝર ફટાફટ લગાવવું જોઈએ કે તમારું મોઇશ્ચર ટ્રેપ થાય અને લાંબા ટાઈમ સુધી તમારા હાથ જે છે એ તમારે સોફ્ટ રહી શકે, સોફ્ટ ફીલ આપે. આની સાથે ફૂટ કેરની વાત કરીએ. જો હાથની સ્કિન અલગ છે અને ફૂટની તળિયાની જે સ્કિન અલગ છે, કે એમાં સ્ટેટમ લ્યુસિડિયમ નામનું એક લેયર વધારે હોય છે પગના તળિયામાં. એના માટે કેરેટોલાઇટિક જે કહેવાય ને કે સ્કિન એક્સફોલિએટ કરે, સ્કિનના લેયર નીકળે, એવી ક્રીમનો ઉપયોગ કરવાનો આપણે વાઢિયા માટે કહીશું કે ગરમ પાણીમાં પગ બોળી થોડું અને સોફ્ટ સ્કિન થાય એટલે ડ્રાય કરી એમાં તરત ઇમિડિયેટલી મોઇશ્ચરાઇઝર લગાડી દેશો એટલે ડ્રાય નહીં થાય. વધતા એને પ્રોટેક્શન માટે એવું કહેવાય કે આપણે લાંબી બેના કપડાં પહેરવા જોઈએ. એ જ પ્રમાણે જે પગનો જે ભાગ એ ઢંકાલો રહે, એમાંથી કહેવાય ને કે ડ્રાયનેસ જલ્દી ન થાય, મોઇશ્ચર ઉડી ન જાય, એટલા માટે તમને કોટન સોક્સ પહેરવાની સલાહ આપીશું. કોટન સોક્સ એ તમને ફાયદો કરશે. ફૂટ કેરની વાત, આ જ પ્રમાણે લિપ કેરની વાત કરીએ. લિપ કેર શું છે કે સ્કિન ડ્રાય થાય એ પ્રમાણે તમારા લિપ્સ પણ ડ્રાય થતા હોય છે, એટલે લોકો શું કરે, લિપ લાઇક કરે, ચાટે લિપને, એના કારણે ડ્રાયનેસ વધી જતી હોય છે અનેક ગણી. એના માટે સલાહ આપી ગર્લ્સ માટે કે એ લોકો જે લિપસ્ટિક લગાવતા હોય છે એ દરેકને કહીશ કે મેટ લિપસ્ટિક છે એ બને એટલું ઉપયોગ ના કરશો, ઇટ ઇન્ડ્યુસીસ માં ડ્રાયનેસ, એટલે લિપ્સ ડ્રાય વધારે થશે. એના કરતાં તમને સલાહ આપીશું કે એ વખતે તમે બ્લેન્ડ જે આવે છે એ લિપસ્ટિકનો યુઝ કરવો, ગ્લોસી કહેવાય ને, ગ્લોસી ઉપયોગ કરો લિપસ્ટિકનો, એ ફાયદો કરે તમને. એની સાથે સાથે લિપ મોઇશ્ચરાઇઝર ઘણા બધા આવે છે. ઘણાને લિપ ડ્રાયનેસના કારણે પિગમેન્ટેશન બી આવતું હોય છે, એટલે લિપ કેર માટે લોકો ઘરગથ્થુ પહેલાં ઘી લગાવતા હોય છે, ઘણા ગ્લિસરીન બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરતા હોય છે, કાં તો પેટ્રોલિયમ જેલીના મોઇશ્ચરાઇઝર બી આવે છે, યુઝ કરતા હોય છે, અને એ રેગ્યુલર કરવા જોઈએ. બની શકે તો લિપ લાઇકિંગથી દૂર રહેવું જોઈએ કે તમારી ચીરાને એ ફાટ ના પડે લિપ્સ પર અને લિપ ડેમેજ ના થાય. આની સાથે સાથે જનરલી એવું કહીશું આપણે કે એક્સફોલિએટિવ એજન્ટ એ ના લગાવવા જોઈએ સ્કિનમાં, કારણ કે ઇટ ઇન્ડ્યુસીસ મોર ડ્રાયનેસ. સ્કિન એક્સફોલિએટ થાય, લેયર નીકળે, વધારે થાય, એટલે લોકો સ્ક્રબ અને જે યુઝ કરે છે ફેસ ઉપર ઘરગથ્થુ, એ નહીં કરવા જોઈએ. પણ કંટ્રોલ એક્સફોલિએશન શુડ હેલ્પફુલ ફોર યોર હેલ્ધી સ્કિન. કેમ કે ડેડ સેલ નહીં નીકળશે સ્કિનમાંથી તો તમારા સ્કિન ક્લોગ વધારે થશે. પોલ્યુશન, ડસ્ટના કારણે જે ચામડી છે તમારી એ ડેમેજ થવાની. એના માટે કંટ્રોલ પિલિંગની સલાહ આપીશું. કંટ્રોલ પિલિંગ જે કરતા હોય છે એનાથી તમારા વીકલી એકવાર તમે કરો, કાં તો 15-20 એકવાર પિલિંગ કરાવો તો સ્કિનના ડેડ સેલ નીકળે, તમારી હેલ્ધી સ્કિન બહાર આવે. અને નો ડાઉટ એ કર્યા પછી તમે સનસ્ક્રીન કાં તો મોઇશ્ચરાઇઝરની સલાહ આપીશું. જ્યારે જનરલ બીજા તમે સ્કિન કેર પ્રોડક્ટ યુઝ કરતા હોય છે એમાં બની શકે તો ફેસ વોશ તમારો હોય, તમારો કહેવાય ને કે
ઘણા મોઇશ્ચરાઇઝર યુઝ કરતા હોય, ઘણા કહેવાય ને કે બીજી પ્રોડક્ટ યુઝ કરતી હોય, દેટ શુડ બી આલ્કોહોલ ફ્રી. કે તમે કોઈ લોશન આલ્કોહોલવાળી યુઝ કરતા હોય કોઈ સ્કિન ડિઝીઝ માટે, તો આલ્કોહોલ બેઝવાળા લોશન આ ટાઈમમાં શિયાળામાં અવોઇડ કરવા જોઈએ, કારણ કે ઇટ ઇન્ડ્યુસીસ મોર ડ્રાયનેસ એઝ વેલ એઝ ઇટ ઇન્ડ્યુસીસ ઇરિટેશન ટુ. ઘણીવાર એવા લોશન હેર ગ્રોથ માટે આવતા હોય છે કે તેમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે. તો માર્કેટમાંથી ખરીદો તો બી એમાં આલ્કોહોલ કન્ટેન્ટ વાંચો. જો આલ્કોહોલ કન્ટેન્ટ હોય અને તમને એ લોશન લગાવ્યા પછી માથામાં ફ્રેકલિંગ કે ઇચિંગ થતું હોય, તો આવા ખંજવાળ અને ફોતરી ઉખડે ડેન્ડ્રફ કરે એવા લોશનના અંદર જો આલ્કોહોલ કન્ટેન્ટ હોય તો તમને એ અવોઇડ કરો એ સારું, કારણ કે આલ્કોહોલ કન્ટેન્ટથી તમારે ડ્રાયનેસ, ઇચિંગ અને ઘણી વધી જતી હોય છે. આની સાથે સાથે એવું કહેવાય કે દરેકને એવી સલાહ આપીશું કે અમુક રૂલ ઓફ થમ્બ જેને કહેવાય કે વ્યવસ્થિત તમે મોઇશ્ચરાઇઝર યુઝ કરો કે જેમાં નેચરલ મોઇશ્ચરાઇઝિંગ ફેક્ટર હોય એવા યુઝ કરવાના હોય. બધા ટેપ વોટર કે જે લ્યુકવોર્મ વોટરથી સ્નાન કરવાની સલાહ આપીશું, અને બને એટલું મોઇશ્ચરાઇઝ બોડીને કરો અને શિયાળાનો આનંદ લો એટલી સલાહ આપીશું. થેન્ક યુ.